તો ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। અમરેલીમાં પડેલા અનરાધાર વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેથી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। અક્ષરધામ સોસાયટીના રહીશોએ પાલિકાના બહેરા કાન સુધી સમસ્યા પહોંચાડવા અનોખી રીત અપનાવી। અક્ષરધામ સોસાયટીના રહીશોએ સોસાયટીમાં ભરાયેલા વરસાદી પાણીની સમસ્યાને અહીં ફૂલોથી વધાવી દીધી। નદી ભરાણી છે એનું અમે લોકાર્પણ કર્યું છે નગરપાલિકાની નદીનું, બરાબર છે। અને અમારે અહીંયા રોડ રસ્તા થતા નથી। 2 મહિના પહેલા અમે રામધૂન બોલાવી હતી, એ કોઈ જવાબ દેતા નથી અને થઈ જશે એવું કહે છે। આમાં અમારે છોકરાઓને સ્કૂલે મેળવા જવા બધું બહુ તકલીફ પડે છે, વસ્તુ લેવા જાવી, મજૂર માણસો બિચારા કામે જતા હોય, બધાને તકલીફ પડે। શું કરવું અમે એસટી ડિવિઝન અમરેલી લાઠી રોડની સામે જે અક્ષરધામ સોસાયટી છે ત્યાં અમે નદીનું લોકાર્પણ કર્યું છે। ભુજમાં સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વરસાદી મહેર બાદ ભુજમાં પ્રકૃતિ જાણે શોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। મોટા બંધમાં વરસાદી પાણીનો જોશભેર આવક થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। શહેરીજનો મોટા બંધને નિહાળવા માટે પણ પહોંચી રહ્યા છે। ઉપરવાસમાં પડેલા સારા વરસાદને લઈને હમીરસર તળાવમાં પણ પાણીની આવક થઈ છે। તો આ તરફ કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદે મુશ્કેલી વધારી છે। નખત્રાણા વથાણ ચોક હવે જળમગ્ન બની ગયું છે। ભારે વરસાદથી નખત્રાણા લખપત રાજ્ય ધોરીમાર્ગ પર પાણી ફરી વળ્યા છે। હાઈવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે, તો હાઈવેની બંને સાઈડ ટ્રાફિક જામ થયો। પોલીસ પ્રશાસન ટ્રાફિક ક્લિયર કરાવવા માટે જોડાઈ। કુલ 3 દરવાજા ખોલાયા। ઉપરવાસમાં વરસાદના કારણે મચ્છુ 3 ડેમમાં 13,425 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। હાલ 3 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે, જેમાં 13,425 ક્યુસેક પાણીની જાવક પણ કરવામાં આવી। હેઠવાસમાં આવતા મોરબી અને માળિયા તાલુકાના 21 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। મોરબી તાલુકાના ગોર, ખીજડીયા, વનાળિયા, માનસર, નારણકા, આ ઉપરાંત નવા સાદુલકા તેમજ જૂના સાદુલકાની આસપાસ પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો રવાપર નદી, ગુંગણ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા તેમજ માળિયા મિયાણા તાલુકાના દેરાડા, મેઘપર, નવાગામ, રાસંગપર, આ ઉપરાંત વીર વિદરકા અને માળિયા મિયાણા, હરિપર અને ફતેપુર ગામને એલર્ટ આપવામાં આવ્યું છે। તો ભોગાવો નદીમાં પૂરના પાણી ઓસર્યા બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા। આર્ટ્સ કોલેજને જોડતા પુલ પર નદીના કચરાના ઢગલા જોવા મળ્યા। રિવરફ્રન્ટ રોડ તેમજ આસપાસના રસ્તાઓનું ધોવાણ કરવામાં આવ્યું। ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે નદીમાં રહેલ પૌરાણિક કૂવો પણ તૂટી પડ્યો। મહાનગરપાલિકાની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી। રતનપર જોરાવરનગરને સુરેન્દ્રનગર સાથે જોડતો કોઝવે હજુ પણ સાવચેતીના ભાગરૂપે બંધ રાખવામાં આવ્યો છે। તો ભારે વરસાદ બાદ સુરેન્દ્રનગરમાં કેવી પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે। હાલ કેવી પરિસ્થિતિ, જે તારાજી સર્જાઈ એ બાદના દ્રશ્યો કેવા જોયા આપે? जी ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર શહેરમાં ગઈકાલે મોડી સાંજે જે ભોગાવો નદીમાં પૂર આવ્યું હતું અને 2 કાંઠે આ નદી વહ્યા બાદ જે આસપાસના વિસ્તાર તેમજ રિવરફ્રન્ટ રોડ સહિતનો જે વિસ્તાર છે તેમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। હું ટીવીના દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે જે નદીનો જે મોટા ભાગનો કચરો હતો, કચરો તમામ તરહનો જે આર્ટ્સ કોલેજના જોડતા જે કોઝવે છે કોઝવે પર પહોંચી આવ્યો હતો, જેને લઈને હાલ મહાનગરપાલિકાની ટીમ દ્વારા અંદાજે 30થી વધુ માણસો છેલ્લા અંદાજે 10 કલાક કરતાં વધુ સમયથી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી યુદ્ધ આજે પૂરની જે સ્થિતિ છે એટલી ભયાનક હતી કે આટલા કલાકથી કામ કરવા છતાં હજુ પણ પુલ છે તે રાબેતા મુજબ શરૂ નથી કરી શકાયો। આર્ટ્સ કોલેજને જોડતો જે કોઝવે છે આ હજુ પણ બંધ રાખવામાં આવ્યો છે। જી બિલકુલ, અને સાથે સાથે જે રીતે આપે જણાવ્યું કે તળાજી બાદ હવે આ રેસ્ક્યુ કામગીરી એ પહેલા કરવામાં આવી હતી, હવે આ સામાન કચરો હટાવવાની કામગીરી થઈ રહી છે। જે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તેમના માટે કેવા પ્રકારની વ્યવસ્થા થઈ છે?
ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જે રિવરફ્રન્ટ અને બસ સ્ટેશન રોડ પરના જે નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો રહેતા હતા એમાં અંદાજિત લગભગ 60થી વધુ લોકો છે એમને સલામત સ્થળે છે તંત્ર દ્વારા ખસેડવામાં આવ્યા છે. મહાનગરપાલિકાનું જે આશ્રય ઘર છે ત્યાં તમામ લોકોને આશ્રય આપવામાં આવ્યો છે. તેમના રહેવા જમવા સહિતની તમામ જે સુવિધાઓ છે એ હાલ તંત્ર દ્વારા કરવામાં આવી છે. અને મુખ્ય જે આ રસ્તો છે આ અંદાજે 50,000થી વધુ લોકોને જોડતો જે પુલ છે એને રાબેતા મુજબ શરૂ કરવા માટે હાલ તંત્ર દ્વારા જે છે એ તમામ કામગીરી છે કરવામાં આવી રહી છે. અક્ષય, આપની આસપાસ નજારો કેવો છે એ પણ જણાવો અને સાથે ત્યાં આસપાસના જે લોકો છે તેમની સાથે વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવશો. એ બતાવવા માંગીશ ટીવી પરના દ્રશ્યોમાં કે હજુ પણ જે ભોગાવો નદી છે એમાં જે પાણીનો પ્રવાહ છે રાબેતા મુજબ છે. જે નદીની અંદર જે મુખ્ય જે પૌરાણિક કૂવો આવેલો હતો તે કૂવો આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે આ પાણીના પ્રવાહમાં એ પૌરાણિક કૂવો છે કૂવો જે તૂટી પડ્યો છે. અને હાલ મહાનગરપાલિકા તંત્ર દ્વારા જે છે કામગીરી કરવામાં આવી છે. અહીંયા આપણી સાથે ભાઈ છે, આપણે તેમને પૂછીશું કે કેવા પ્રકારની કામગીરી જે છે એ કરવામાં આવી રહી છે. જી, શું કહેશો આપ, કેવા પ્રકારની કામગીરી છે? કામગીરી સારું ચાલુ છે અત્યારે તો બધી. અત્યારે જે આ બંધ હતું એના કારણે કેવી તકલીફ પડે? બધાને બહુ તકલીફ પડે. બધાને આમથી છોકરાને નિશાળે બધાને આમ લઈ જવા માટે ફરી ફરીને જવું પડે ત્રીજા પુલે થઈ. કેટલા લોકોને તકલીફ પડતી છે? ઓછામાં ઓછા રિક્ષાથી માંડી તમામ લોકોને તકલીફ પડે આ વસ્તુમાં. તો અત્યારે જે મહાનગરપાલિકાની ટીમ કામગીરી કરી રહી છે એનાથી સંતુષ્ટ છો તમે? સારું સારું કામ કરે છે. કેવી કામગીરી ચાલી રહી છે? સારા પૂછો સાહેબ ને આપણે એમાં કઈ વાંધો નથી. સાહેબ જ છે સાથે. ચોક્કસથી વાત કરવામાં આવે તો તંત્ર કરશો ધોરણે હાલ કામગીરી કરવામાં અક્ષય, આ કાલની જે પરિસ્થિતિ હતી તે પણ જાણવાનો પ્રયાસ કરશો આ લોકો પાસેથી. જી ચોક્કસ. ગઈકાલે જે પૂર આવ્યું ત્યારે કેવી પરિસ્થિતિ હતી? સીધી તો ફૂલ પરિસ્થિતિ ખરાબ જ હતી. કેવું પાણી જતું હતું પુલમાં? પાણી તો પુલ ઉપરથી લગભગ 4 ફૂટ ઉપર પાણીનું હતું. એને લઈને કેવી તકલીફ પડતી હતી? તકલીફ તો કોઈને ની રીતે હવલા રોડે ને ઓલિકા રોડે રસ્તો બંધ થઈ જાય, બીજું શું થાય? જી, આપણી સાથે એક બીજા અન્ય પણ ઉપસ્થિત છે તેમને પણ પૂછ્યું. ગઈકાલે કેવી પરિસ્થિતિ હતી પૂરના કારણે? ગઈકાલે પરિસ્થિતિ જોવા જતાં અમને ડેન્જર પરિસ્થિતિ કહેવાય. એનું કારણ શું છે કે અહીંથી અસંખ્ય વિદ્યાર્થીઓ, અસંખ્ય સરકારી અધિકારીઓ, કર્મચારીનો મોટા ભાગનો મેઇન રસ્તો આમ જોવા જઈએ જોરનગર માટે મેઇન રસ્તો આ એક છે. કેટલા કલાકથી આ રસ્તો બંધ છે? લગભગ 24 કલાક 18 કલાક જેવું ખરો જ. અત્યારે જે કામગીરી થઈ છે એ કેવી લાગે છે? અત્યારે કામગીરી પૂરપાટ ચાલી રહી છે કામગીરી. અને હમણાં 2 કલાકમાં રસ્તો પણ ચાલુ કરી દી છે. નગરપાલિકાના સ્ટાફમાં એવું કહેવામાં આવે છે કે 2 કલાકમાં તો રસ્તો તમને ક્લિયર કરી આપશું. જે સ્થાનિકો છે હાલ જણાવી રહ્યા છે કે છેલ્લા 12 કલાકથી રસ્તો બંધ છે, જેને લઈ અને લોકોને મોટા પ્રમાણમાં હાલાકી પડતી હતી. હાલ તંત્ર દ્વારા અંદાજિત 2 કલાકમાં રસ્તો છે રાબેતા મુજબ શરૂ કરવાનું જણાવવામાં આવી રહ્યું છે. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતા અક્ષય જણાવ્યું કે જે પરિસ્થિતિ સર્જાઈ હતી ભોગાવો નદીમાં પૂર આવવાના કારણે, ત્યારે હાલ જે રેસ્ક્યુ કામગીરી કાલે સારી રીતે કરવામાં આવી. હવે તમામ રસ્તાઓ પર જે બંધ હતા તે પણ હવે ચાલુ કરવામાં આવી રહ્યા છે. તો સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો અને ઉપરવાસથી આવેલા પાણીએ ભોગાવો નદી નજીકના લોકો પર આફત સર્જી. રિવરફ્રન્ટ પર રહેતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા. ભોગાવો નદી ગાંડીતુર બનતા રિવરફ્રન્ટ પર પાણી ઘૂસી ગયા હતા. રિવરફ્રન્ટ રોડ પર આવેલા નીચાણવાળા મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ. તો રિવરફ્રન્ટ રોડ પરના મકાનોમાં અંદાજે 5 ફૂટથી વધારે પાણી ભરાયા છે, જેના કારણે નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો કફોડી સ્થિતિમાં મુકાયા. આ પાણી નદી છોડી છે, બધું લીવર ફને પાણી ફરી વળ્યું છે. 5, 6, 8, 9 ઘરમાં પાણી ફરી વળ્યું છે. રાંધવાનું બાંધવાનું બધું ખાઈ બગડી ગયું છે. મારું ફેંકી તણાઈ ગયું છે. પીપળા ફરીજ ટીવી બીવી બધું બગડી ગયું છે. અમારા ઘરમાં પાણી ગરી ગયો, થામ તણાઈ ગયા, બધું ગયું. નાના છોકરા છે, ક્યાં જવું અમારે? તેના કારણે પાણી કરી ગયું. પાણી આ નથી, નાલા છોડા, 2 નાલા છોડા ક્યાં ભાગી ગયા? મેં કયો લ્યો. સુરેન્દ્રનગર શહેરમાં મધ્યમાંથી પસાર થતી ભોગાવો નદી 2 કાંઠે વહેતા આ ભોગાવો નદીનું પાણી છે રિવરફ્રન્ટ પર ફરી વળ્યું છે, જેને લઈને રિવરફ્રન્ટ પર રહેતા અનેક જે ગરીબ પરિવારો છે આ પરિવારોના મકાનોમાં પાણી છે એ ઘૂસી ગયું છે, જેના કારણે થઈને આ લોકોને
ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે રિવરફ્રન્ટના જે રહેણાંક મકાનો છે તેમાં અંદાજે 5 થી 7 ફૂટ જેટલા પાણી છે, પાણી ભરાઈ ચૂક્યા છે. જેને લઈને ઘર વખરીએ તમામ ઘર વખરી પલળી ગઈ છે, જેને લઈ અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. હજુ સુધી તંત્ર દ્વારા આ મામલે કોઈ પણ પ્રકારની કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા ક્યાંક ને ક્યાંક લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. અને આજે પાણી છે, પાણી ઉતર્યા પછી જ કેટલું સાચું નુકસાન છે તેનો અંદાજ આવી શકે તેમ છે. હાલ તો આ ભોગાવો નદીના પાણીએ અનેક લોકોની જે છે એ હાલત કફોડી બનાવી દીધી છે. સુરેન્દ્રનગર ભોગાવો નદીમાં પૂર આવતા નીચાણવાળા વિસ્તારમાં ધસમસતા પાણી આવ્યા. નદીના પ્રવાહમાં ફસાયેલા 22 લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. શહેરના બસ સ્ટેન્ડ પાછળ રહેતા ઘરમાં પાણી ઘૂસી જતા મહાનગરપાલિકા ટીમ અને સ્થાનિકોએ લોકોને રેસ્ક્યુ કરી બચાવી લીધા. હાલ 22 લોકોને સરકારી આશ્રય ઘરમાં રાખવામાં આવ્યા છે. તો સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ બાદ જે પરિસ્થિતિ સર્જાઈ હતી, ઘણા લોકો ફસાયા હતા, જેમને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી. તમામને હાલ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જે આશ્રય સ્થાનો નક્કી કરવામાં આવ્યા છે તે આશ્રય સ્થાનો પર તમામ લોકોને હાલ સહી સલામત રાખવામાં આવ્યા છે. નોંધનીય છે કે ભોગાવો નદીમાં જે પૂર આવ્યું તેના કારણે આ લોકો ફસાયા હતા. તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. ભારે જહેમત બાદ તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. નાના બાળકો સહિત જે અન્ય પરિવારો છે તમામનું સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું. અહીં તમામને હાલ જે સરકારી આશ્રય સ્થાનો નક્કી કરવામાં આવ્યા છે ત્યાં તમામને રાખવામાં આવ્યા છે. ભોગાવો નદીમાં ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ, જેના કારણે અહીં નદી કાંઠા વિસ્તારના જે લોકો છે, પરિવારો છે તે અહીં ફસાયા હતા. અહીં મનુષ્યની સાથે સાથે પશુઓનું પણ સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું. તો આ દ્રશ્યો ભારે તારાજી પણ અહીં સર્જાઈ, લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. આ ભારે વરસાદના કારણે લોકોએ રાતોરાત અહીંથી સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. તો આ તરફ સુરેન્દ્રનગરના વઢવાણના મોટા મઢાદ ગામે નદીના પાણી ગામમાં ઘૂસી આવ્યા. મોટા મઢાદ ગામમાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પાણીની આવક વધી ગઈ. નદીના પાણી મોટા મઢાદ ગામથી બજારોમાં ઘૂસતા ગામની બજારોમાં નાની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. નદીના પાણી ગામમાં ઘૂસતા ગ્રામજનોને હાલાકી ભોગવવી પડી. અહીં ગામની સીમમાં પણ ખેતરો જળબંબાકાર બન્યા. તો આ તરફ વલભીપુરમાં ફસાયેલા 5 લોકોનું પણ રેસ્ક્યુ કરાયું. 3 બાળકો સહિત 5 લોકો ફસાયા હતા. રંગોળી નદીના વહેણમાં ફસાયા હતા. ફાયરની ટીમ દ્વારા તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પાણીમાં 2 થી 2.5 કિલોમીટર ચાલી ફાયર દ્વારા જે કામગીરી છે, રેસ્ક્યુની કામગીરી, તે લાંબા સમય સુધી ચાલી હતી. તો ફાયરની ટીમ દ્વારા હાલ આ તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. નાના ભૂલકાઓ અહીં ફસાયા હતા, જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. નોંધનીય છે કે હાલ જે જહેમત ઉઠાવવામાં આવી હતી, જે ફાયરના જવાનો છે તેમના દ્વારા તમામ જહેમત ઉઠાવવામાં આવી અને આ પરિવારને બહાર કાઢવામાં આવ્યો. 3 બાળકો સહિત 5 લોકો ફસાયા હતા. તમામનું સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું. બોટાદના ખેતરોમાં ફસાયેલા 18 મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ગઢડા પીપળિયા ગામે ફસાયા હતા આ મજૂરો. ખેત મજૂરી કરતા 2 પરિવારો ફસાયા હતા. એનડીઆરએફની ટીમે તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું. તો ગઢડા પીપળિયા ગામે જે ભારે વરસાદ થયો તે દરમિયાન ખેતરોમાં મજૂરો ફસાયા હતા. તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ખેત મજૂરી કરતા 2 પરિવારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. એનડીઆરએફની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી અને તમામ લોકોનું સારી રીતે રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું. બોટાદ તાલુકાના સાંગાવદર અને લાથીડર ગામ વચ્ચે 16 જૂને સાંજના ઇકો કાર તણાઈ ગઈ. 24 કલાક બાદ પણ હજુ 5 લોકો લાપતા છે. કારમાં કુલ 9 લોકો સવાર હતા, જેમાંથી પ્રિયાંકભાઈ ચૌહાણ અને અન્ય એક એમ કુલ 2 લોકોના બચાવ કરવામાં આવ્યા છે. નયનાબેન યશવંતભાઈ વાવેતા અને 72 વર્ષીય વૃદ્ધા મંજુબેન કનુભાઈ વાવેતાનો ગતરોજ પાણીના પ્રવાહમાંથી મૃતદેહ મળી આવ્યો છે. પાણીના પ્રવાહમાં તણાયેલા ઇકો કાર પણ લાઠીદળ ગામ પાસેના નદીના પ્રવાહમાંથી ગતરોજ મળી આવતા બહાર કઢાઈ હતી. તો હજુ લાઠીદળ ગામના ગીતાબેન મહેશભાઈ ચૌહાણ અને હિતુબેન મહેશભાઈ ચૌહાણ તેમજ શિવરાજગઢ ગામના બાબુભાઈ ચૌહાણ અને શારદાબેન ચૌહાણ, આ ઉપરાંત ઉર્વશીબેન ચૌહાણ હજુ પણ લાપતા છે. એનડીઆરએફ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 5 લોકોની શોધખોળ હાલ ચાલુ કરાઈ છે.
ત્યારે હાલ તેને લઈને વધુ અપડેટ સાથે આપણી સાથે સંવાદદાતા વિજયસિંહ જોડાઈ ગયા છે. વિજય, શું અપડેટ આ ઘટના બાદ? જી પ્રીતિ, ચોક્કસથી બોટાદ જિલ્લાનું બોટાદ તાલુકાનું જે સાંગાવદર ગામ છે તે સાંગાવદર ગામ અને લાઠીદર ગામ વચ્ચે ગત 16 જુલાઈના સાંજના સમયે કે જ્યારે બોટાદ જિલ્લામાં અતિવૃષ્ટિનો સમય હતો અને એવામાં નદી નાળાઓ છલકાઈ ચૂક્યા હતા, ચેકડેમો છલકાઈ ચૂક્યા હતા અને પાણીનો પ્રવાહ સતત યથાવત હતો. એવામાં લાઠીદર ખાતેથી ધાર્મિક દર્શન કરી પરત આવતા ઇકો કારમાં 9 જેટલા લોકો હતા જે વહેતા પાણીના પ્રવાહમાં ફસાયા હતા અને ત્યારબાદ કાર જે છે તે પાણીના પ્રવાહમાં તણાઈ ચૂકી હતી, જેમાં કુલ 9 જેટલા લોકો સવાર હતા, જેમાંના 2 લોકો બચવામાં સફળ રહ્યા હતા, પરંતુ અન્ય લોકો જે તણાઈ જવા પામ્યા હતા તેને લઈ વહીવટી તંત્ર દ્વારા સતત 16 જૂનના રાત્રિના સમયથી જ શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાંના 2 લોકોના મૃતદેહ ગતરોજ મળી આવ્યા છે, જે બંનેના મૃતદેહોને બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યારે બાકી બચેલા 5 લોકો છે તેનું સતત આજે ત્રીજા દિવસે પણ શોધખોળ જે છે તે વહીવટી તંત્ર અને NDRFની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. હજુ પણ લાઠીદર ગામના ગીતાબેન ચૌહાણ, હેતુબેન ચૌહાણ તેમજ શિવરાજગઢ ગામના બાબુભાઈ ચૌહાણ, શારદાબેન ચૌહાણ અને ઉર્વશીબેન ચૌહાણ એમાં 5 લોકો જે છે તે તમામની હાલ શોધખોળ હજુ પણ ત્રીજા દિવસે પણ સતત કરવામાં આવી રહી છે, જ્યારે તણાયેલી ઇકો કાર જે છે તે પણ ગતરોજ મળી આવેલ હતી. વાત વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી મામલે આમ આદમી પાર્ટીનો કાર્યકર પૈસા સાથે ઝડપાયો. માંડવાડ ચોકડી નજીક પોલીસ ચેકિંગ દરમિયાન કારની તપાસ કરતા પૈસા મળી આવ્યા. આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી રામ ધડુક અને ડ્રાઈવર પણ ઝડપાયા. કારમાંથી 55,000ની રોકડ મળી આવી. પોલીસ દ્વારા FSTની ટીમોને પણ જાણ કરવામાં આવી છે. નોંધનીય છે કે FSTની ટીમ દ્વારા પૈસા બાબતે તપાસ હાથ ધરવામાં આવશે. અલગ અલગ કવરમાં પૈસા રાખવામાં આવ્યા હતા. કવર ઉપર લખાયા હતા બૂથના નામ અને નંબર. એટલે આ ખૂબ જ મોટા અને મહત્વના સમાચાર વિસાવદરથી. हमने तब चेकिंग किया तो उसमें कुछ प्रचार का जो है साहित्य था, कुछ अम्ब्रेलाज थे और कुछ पैम्फलेट्स थे. तो उसके बाद हमने गाड़ी को और अधिक चेक किया तो उसमें कुछ एनवलप्स थे. एनवलप्स को खोला गया तो उसमें जो है कैश निकला, जो टोटल अमाउंट 55,000 रुपया मिला. उसके बाद हमने जो है FST को इन्फॉर्म किया कि इस तरह से हमें कैश जो है बरामद हुआ है. FST टीम मौके पर पहुंची और उसने अपनी जो है अपने कार्रवाई की आगे की. વાત કરીએ વડોદરામાં ભગવાન જગન્નાથની રથયાત્રા સાદગીથી નીકળશે તેવા સમાચાર છે. અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ આ નિર્ણય લેવાયો છે. ભજન, કીર્તન અને ભંડારા સિવાય કોઈ આયોજન નહીં કરાય. ડીજે, નૃત્ય જેવા તમામ આયોજનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરાના 33 મુસાફરોએ પ્લેન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે અને તેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ 33 મુસાફરોને શ્રદ્ધાંજલિ પણ અત્યારે વડોદરાવાસીઓ આપી રહ્યા છે. તે દરમિયાન આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો કે વડોદરામાં જે ધામધૂમથી રથયાત્રા નીકળતી હોય છે જગન્નાથજીની, એ રથયાત્રા આ વખતે સાદગીથી નીકળશે. તો ડીજે, નૃત્ય જેવા જે તમામ આયોજનો અહીં કરવામાં આવતા હોય છે તમામ આયોજનોને બંધ રાખવામાં આવશે. સાદગીપૂર્ણ આ રથયાત્રા નીકળે તેવા પ્રકારનું આયોજન. उस अंदर में इस्कॉन मंदिर की तरफ से आने वाली 27 जून को जो भगवान श्री जगन्नाथ जी की रथयात्रा और बड़ी सादगी के साथ निकलेगी. उसमें सिर्फ भगवान का रथ होगा, भगवान इसको विराजेंगे और पीछे वर्षों से प्रसाद इत्यादि वितरण होता है और हमारे संतों, भक्तों, वैष्णवों का कीर्तन होगा. किसी प्रकार का कोई बाजे गाजे इत्यादि और मंदिर में. તો સંવાદદાતા હાર્દિક આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. હાર્દિક, વડોદરામાં જે રથયાત્રા નીકળવાની છે તે સાદગીથી નીકળશે, તો હવે કેવું આયોજન? બિલકુલ થી જો વડોદરાની વાત કરીએ તો વડોદરા
સંસ્કારી નગરી છે અને દર વર્ષે અષાઢી બીજે અહીંયા ભવ્યથી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવાની પરંપરા ચાલે છે. તમે જાણો છો કે અમદાવાદમાં ખૂબ જ ગોઝારી ઘટના બની, દુઃખદ ઘટના બની. ત્યારબાદથી જે વડોદરા ઇસ્કોન ટેમ્પલ છે તેમના દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે. દર વર્ષે જ્યારે રથયાત્રા યોજાતી હોય છે ત્યારે હજારોની સંખ્યામાં ભક્તો એમાં જોડાતા હોય છે અને ખૂબ જ મોટી માત્રામાં ડીજે, બેન્ડ બાજા સહિતના જે કાર્યક્રમો છે તેનું આયોજન થતું હોય છે. પરંતુ અમદાવાદની ઘટના બાદથી જ જે વડોદરા ઇસ્કોન છે તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ વર્ષે રથયાત્રા તો નીકળશે, પરંપરા જે છે તે નહીં તૂટે, પરંતુ જે તામઝામ હોય છે, જે ધામધૂમથી રથયાત્રા કાઢવામાં આવે છે તે નહીં કાઢવામાં આવે. ભંડારો અને પ્રસાદી જે છે તેનું એક સામાન્ય આયોજન છે તે કરવામાં આવશે. ટૂંકમાં કહીએ તો અમદાવાદની ઘટના બાદ સાદગીપૂર્ણ આયોજન કરવામાં આવશે. જી હાર્દિક, મંદિર તરફથી કોઈ ફેરફાર નહીં. અમદાવાદમાં પરંપરા મુજબ જ 148મી રથયાત્રા નીકળશે. રથયાત્રાને લઈને ચાલી રહેલી તૈયારીઓને હવે આખરી ઓપ પણ આપવામાં આવી રહ્યો છે. રથયાત્રા ખૂબ જ સાદગીથી નીકળે તેવી વાતો થતી હતી, પરંતુ હાલ કોઈ ફેરફાર નહીં. ત્યારે હાલ રથયાત્રાની તૈયારીઓને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા વિભુ લાઈવ જોડાઈ ગયા છે. વિભુ, કેવી તૈયારીઓ અને હાલ જે ચર્ચાઓ થતી હતી કે કદાચ સાદગીથી રથયાત્રા નીકળે, પરંતુ હાલ કોઈ એવા સમાચાર નથી? પ્રીતિ, એક ચર્ચાઓ ચાલી રહી હતી કે રથયાત્રા છે તે ખૂબ સાદગીથી નીકળશે. તેના માટે સત્તાવાર શું મંદિર ટ્રસ્ટીનું કહેવું છે તેને માટે અમે લોકો અત્યારે જગન્નાથ મંદિર આવ્યા હતા. જગન્નાથના મંદિરના ટ્રસ્ટી સાથે વાત થઈ છે. તેઓએ કહ્યું છે કે જ્યારે રથયાત્રા નીકળે છે, પરંપરાગત રથયાત્રા નીકળવાની છે. એમ જે રથયાત્રામાં કોઈ ફેરફાર છે તે કરવામાં નથી આવ્યા. હાલ તો કોઈ સૂચના છે તે પણ નથી આપવામાં આવી સરકાર તરફથી કે કોઈ બેઠક પણ નથી કરવામાં આવી. પરંતુ અત્યારે આપણે મંદિરમાં પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે અત્યારે ભગવાન જગન્નાથ છે તે મોસાળ છે અને અહીં મંદિરમાં જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે. રોજે રોજ ચેકિંગ છે તે મંદિરથી લઈ અને રૂટ અને સાથે જ સરસપુર જ્યારે ભગવાન જગન્નાથ છે તે જતા હોય છે ત્યાં આખા રૂટનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. રોજે રોજ આ ચેકિંગ છે તે થશે. ભગવાન જગન્નાથની સુરક્ષા સાથે સાથે ભક્તોની પણ સુરક્ષા ખૂબ જ મહત્વની હોય છે. તેની તૈયારીઓ અત્યારે શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ વાત છે કે અમદાવાદમાં જે પ્લેન દુર્ઘટના થયું અને એમાં લોકો જે મૃત્યુ પામ્યા છે તેને પણ શ્રદ્ધાંજલિ આપશે. ભગવાન જગન્નાથને પ્રાર્થના કરશે કે આવી કોઈ ઘટનાઓ છે તે ફરી ક્યારેય બને નહીં. સાથે સાથે જ લોકોને પણ હિંમત છે તે ભગવાન જગન્નાથ આપે. ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે ત્યારે ભગવાન ખુદ છે તે ભક્તોને દર્શન આપવા માટે નીકળતા હોય છે, આશીર્વાદ આપવા માટે નીકળતા હોય છે. અને પરંપરાગત વર્ષોથી કે ભગવાન જ્યારે જગન્નાથ રથયાત્રાએ નીકળે છે તેને સાથે ભક્તો જોડાતા હોય છે, ભજન મંડળીઓ જોડાતી હોય છે અને ભગવાન જગન્નાથને આરાધના કરતા હોય છે. તે જ પરંપરાગત મુજબ આ વર્ષે પણ રથયાત્રા નીકળશે. અત્યારે જે મંદિરના ટ્રસ્ટી સાથેની વાતચીત થઈ છે તેઓએ જણાવ્યું છે કે હાલ તો કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. જી બિલકુલ, તો જે રીતે આપે જણાવ્યું કે કોઈ ફેરફાર નથી, એટલે જે રીતે હંમેશા ધામધૂમથી રથયાત્રા નીકળતી હોય છે એ પ્રકારે રથયાત્રા નીકળશે. આ વખતે રથયાત્રામાં કેવા પ્રકારની તૈયારીઓ અત્યાર સુધીમાં કરવામાં આવી છે, હવે આગળ કેવા પ્રકારની તૈયારીઓ થઈ રહી છે? પ્રીતિ, જે રીતે અત્યારે ભગવાન જગન્નાથની દર વર્ષે પરંપરાગત જે રથયાત્રા નીકળતી હોય છે એટલે કે ભગવાન જગન્નાથ જળયાત્રા, એટલે કે ત્યારબાદ ભગવાન જગન્નાથ છે મોસાળ જાય છે, 15 દિવસ મોસાળમાં રોકાતા હોય છે અને ત્યારબાદ અમાસના દિવસે ભગવાન જગન્નાથ નિજ મંદિર પરત ફરશે. એટલે કે ભગવાન જગન્નાથને આંખો આવતી હોય છે એટલે નેત્રોત્સવની વિધિ છે તે પહેલાં અમાસના દિવસે કરવામાં આવે છે. એકમના દિવસે સોના વેશના દર્શન કરવામાં આવે છે. આખો શણગાર ભગવાન જગન્નાથને સોનાનો કરવામાં આવે છે. આખો દિવસ ભક્તો માટે ખુલ્લું રહે છે, દર્શન કરી શકે છે. અને ત્યારબાદ બીજે દિવસે મંગળા આરતી 4 વાગે કરવામાં આવે છે અષાઢી બીજના દિવસે. અને અષાઢી બીજના દિવસે ભક્તો છે તે રથયાત્રામાં જોડાતા હોય છે. ભગવાન ખુદ જગન્નાથ ભગવાન ભક્તોને છે તે દર્શન આપવા નીકળતા હોય છે. આ પ્રકારની તમામ વિધિની તૈયારીઓ છે અત્યારે મંદિરમાં થઈ ગઈ છે. સાથે સાથે સુરક્ષા પણ ખૂબ જ મહત્વની હોય છે. ભક્તોની સુરક્ષા માટે હજારોની સંખ્યામાં જે પોલીસ સ્ટાફ છે તે પણ ઉપસ્થિત રહેતો હોય છે. અલગ અલગ એજન્સીઓ છે તે પણ રથયાત્રાનું છે તે રૂટનું ચેકિંગ કરશે. સાથે મંદિરનું પણ ચેકિંગ કરવા માટેની તમામ પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે.